વલસાડમાં ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસરતા ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડના અનેક વિસ્તારોમાં પૂરના પાણીથી અનાજ બગડ્યું। અનાજ બગડવાને કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ભય। તાત્કાલિક ધોરણે જેસીબી સહિતની મદદથી બગડેલું અનાજ દૂર કરવાની કામગીરી। દાળ, કઠોળ, ચોખા સહિતની ચીજોના વેપારીઓને કરોડોનું નુકસાન। દાણા બજારમાં અંદાજે 100 કરોડથી વધુનું અનાજ બગડ્યું। દક્ષિણ ગુજરાતમાં પાછલા કેટલાય દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ હતી। પૂરના પાણી હવે ઓસર્યા છે। ત્યારબાદ તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વલસાડ જિલ્લાના દ્રશ્યો છે કે જ્યાં આગળ પૂરના પાણી પાછલા કેટલાય દિવસથી આવવાને કારણે અનેક જે ચીજ વસ્તુઓ છે તેમાં નુકસાન થયું છે। વલસાડનું આ જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો તે અનાજનું માર્કેટ યાર્ડ છે। તેમાં મોટા પાયે વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને જે અનાજ છે તેમાં પાછલા કેટલાય દિવસથી પૂરના પાણી ઘૂસી જવાને કારણે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। જે સડી ગયેલું અનાજ છે તેને તાત્કાલિક દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે વેપારીઓ સાથે આપણે વાત કરીશું, શું કયા પ્રકારની સ્થિતિ હતી, શું તમારું નામ છે, પાછલા દિવસથી શું પરિસ્થિતિ હતી અહીંયા અને કેવી રીતે અનાજ બગડ્યું છે? પાછલા દિવસે વરસાદ જો ચારે બાજુ હતું, ઉપર ધરમપુર ખાતે, વલસાડ ખાતે ને હરેક જગ્યાએ તેનું ચારે બાજુથી પાણી વરસાદનું આ બાજુ આવી રહ્યું હતું। આ બાજુ દરિયાની ભરતી સમયે રંજોગે રાતના 2-2:30 વાગે લેતા પાણી સિટીમાં આવ્યા ને આ બાજુથી છીપાડના અંદર પાણી ભરાયા। અમને અંદાજે જાણ કરી અમે અહીંયા આવ્યા પણ અહીંયા આવવાની જગ્યા આપણે હોતી ન ને સામે અમને રાતના તો કંઈ આઈડિયા આવતી નહોતી। સવારના આવીને જોયું તો દરેક દુકાનોમાં દરેક જગ્યાએ 8 થી 10 ફૂટ પાણી આવી ગયા હતા ને અમને પણ લાગ્યું કે અહીંયા ઉપરથી જોયું તો શટરો બી તૂટી ગયા હતા, અંદર જવાની જગ્યા કોઈ મળતી નહોતી। બપોર પછી અમને લાગ્યું કે થોડું અંદર જઈને જોઈએ તો અંદર જોઈને જોયું તો શટરના બધા 80% પાણી આવી ગયું હતું, શટર બી તૂટી ગયા હતા ને કઠોળનો અંદાજિત અમારે લાગ્યું કે 1.5 કરોડથી 2 કરોડના આસપાસ નુકસાની હતી એવી રીતે। અચ્છા, ખાસ કરીને જે વિસ્તાર છે કયા કયા પ્રકારનું અનાજ છે અહીંયા છે જે નુકસાની થઈ છે અને ટોટલ કેટલા નુકસાનનો અંદાજો છે? આપણા ત્યાં આપણે દાળ કઠોળ રાખતા છીએ, ચોખા રાખતા છીએ, એવી રીતે આખા માર્કેટમાં તેલ છે, શક્કર છે, અનાજ કઠોળ છે, એ રીતે ઓવરઓલ મમરા, પૌવા, ગોળ, શ્રીફળ, તેલ બધું એના અંદર આખા માર્કેટમાં આવી ગયું છે ટોટલી। અંદાજે કેટલા નુકસાનની એક આશંકા છે? અંદાજ તો કાઢી નહીં શકાય પણ મારા ખ્યાલથી 100 કરોડના ઉપર નુકસાની હોવી જોઈએ અને મેક્સિમમ થશે 100 કરોડના ઉપર જ છે મેક્સિમમ। 101 દુકાનો છે આખા માર્કેટના અંદર। સ્વાભાવિક રીતે વલસાડમાં જે પ્રકારે તારાજી સર્જાઈ છે ત્યારબાદ અનેક જે વિસ્તારો છે તે નુકસાનનો સામનો કરી રહ્યા છે। આ એક વિસ્તાર છે જ્યાં આગળ લગભગ 100 કરોડથી વધુના નુકસાનની અંદાજી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દાળ, ચોખા તમામ સંપૂર્ણપણે સડી ચૂક્યા છે। જો તાત્કાલિક તેને દૂર કરવાની કામગીરી નહીં યોગ્ય રીતે કરવામાં આવે તો રોગચાળો ફેલાવાનો પણ ભય છે। અત્યારે એ પ્રકારની સ્થિતિ છે કે આ સડી ગયેલું અનાજ એટલી પ્રકારની દુર્ગંધ આપી રહ્યું છે કે અહીંયા ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। જે લોકો પસાર થઈ રહ્યા છે તેમને પણ મોઢે બાંધીને નીકળવું પડે તે પ્રકારની સ્થિતિ છે। રોગચાળો ન ફેલાય તે માટે તાત્કાલિક પગલાં લેવાય તેવી પણ લોકો છે તે માંગ કરી રહ્યા છે। કેમેરા પરથી ઇમરાન શેખ, સત્રોનગરમાં, TV9 વલસાડ। તો આપે આ દ્રશ્યો જોયા કે જ્યાં કરોડોનું અનાજ છે એ બગડી ગયું છે। ન માત્ર અનાજ પરંતુ ડુંગળી પણ જથ્થાબંધ રીતે અહીંયા રાખવામાં આવી હતી તે પણ બગડી ગઈ છે। અત્યારે વેપારીઓ છે તેમને લાખોનું, કરોડોનું નુકસાન થયું છે કેમ કે દાણા બજારમાં 100 કરોડ કરતાં વધુનું જે અનાજ છે એ પાણીમાં પલળી ગયું।